નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે જ્યાંથી અધૂરી મૂકી હતી એ ચર્ચા આપણે આજે આગળ ચલાવી છે. એ જ નિષ્ણાતોની પેનલ છે, પણ મુદ્દા અલગ છે. પણ એ ચર્ચા પર આવીએ તે પહેલા કેટલીક પ્રાથમિક વાતો તમારી સામે મૂકવી છે. ચીન માટે ડ્રેગન શબ્દ વપરાય છે અને આ અજગર એ ભલભલાને ગળી જાય છે અને ગળ્યા પછી ભરડો લે છે, એટલે જે કંઈ ભક્ષ્ય હોય એનું એ એના પેટમાં ટુકડે ટુકડા થઈ જાય. આ ડ્રેગનની અજગરની પ્રકૃતિ છે. શરૂઆત કરવી છે વિશ્વયુદ્ધ 2 વખતના ચલચિત્રોની પાયાની વાતથી. વિશ્વયુદ્ધ 2માં એક અમેરિકન જનરલ બહુ કાબેલ જનરલ તરીકે પ્રખ્યાત થઈ ગયા, જેના ઉપર ચલચિત્ર બન્યું છે. નામ છે એનું પેટન. અને એનો કર્ટન રેઝર એટલે શરૂઆતનો જે સંવાદ છે એ સંવાદ પેટનના શબ્દોમાં છે, એના અવાજમાં છે. અને સંવાદ એવું કહે છે કે નો બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય ડાઇંગ ફોર હિઝ કન્ટ્રી. એ બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય મેકિંગ અધર્સ ટુ ડાય ફોર હિઝ કન્ટ્રી. કોઈ બેવકૂફ પોતાના દેશ માટે બલિદાન થવાથી યુદ્ધ જીતી શકતો નથી અથવા પોતાના દેશની સેવા કરી શકતો નથી. એણે એ માટે સામા પક્ષમાંથી બલિદાન અપાય તે જોવું પડે છે. આવો એનો ભાવાર્થ થાય. બીજો પ્રસંગ છે નોર્મન્ડી બીચ બેટલ. એમાં જર્મનીના દળો બરાબર કબજો કરીને બેઠા છે અને એલાઇડ ફોર્સિસ માટે આ જે લડાઈ છે તે બહુ અગત્યની લડાઈ હોય છે. પણ એ લોકો ત્યાં એમ્ફિબિયન ફોર્સિસ ઉતારે તે પહેલા કેટલાક અખતરા કરે છે. ડમી પૂતળા બનાવીને એને એરડ્રોપ કરે છે, હવામાંથી ફેંકે છે. અને આ લોકો અને પેરાટ્રુપર સમજીને જ્યારે પહોંચે છે તપાસ કરવા, ત્યારે આ ડમી પેરાટ્રુપર્સ અથવા પૂતળા જોઈને જર્મન સૈનિકો એકદમ મશ્કરી કરે છે, લાઇટર મૂડમાં કોમેન્ટ્સ કરે છે. પણ ત્યારે એમનો વડો એમને કહે છે કે ઇન એ વોર નથિંગ હેપન્સ વિધાઉટ અ રીઝન. યુદ્ધમાં કોઈ પણ બનાવ બને તેની પાછળ કોઈ ચોક્કસ કારણ હોય છે. કારણ વગર યુદ્ધમાં કોઈ બનાવ બનતો નથી. આજે ચીન આપણી સરહદે અંદર ધસી આવ્યું છે. એણે શસ્ત્ર સરંજામો ભેગા કર્યા છે, સૈનિકો મૂક્યા છે. ખાંડા ખખડાવવાની ભાષામાં એ વાત કરે છે. જોકે એના જે રાજદૂત છે એ એમ કહે છે કે આ પ્રશ્નનો શાંતિથી ઉકેલ આવી જશે, આપણે એવું ઈચ્છીએ કે આવી જાય. પણ તો પછી ચીન અંદર આવ્યું શું કરવા? નથિંગ હેપન્સ વિધાઉટ એ રીઝન. શું કારણ હોઈ શકે? આજે ચર્ચા કરવી છે ચીને ભારતની આજુબાજુ જે અજગર ભરડો લીધો છે. આમ તો એના માટેનું નામ બહુ સરસ વપરાયું છે, સ્ટ્રિંગ ઓફ પર્લ્સ, મોતીનો હાર. આ મોતીનો હાર નહીં, મોતનો હાર બને તે પ્રકારનો ભરડો ચીને ભારતની આજુબાજુ લીધો છે. એની ટૂંકમાં વાત શરૂ કરીને આપણે ચર્ચા શરૂ કરીશું. અને આપણા જે દર્શક મિત્રો છે આ ખ્યાલ રાખે કે જ્યારે આપણે ચીન સામે ખાંડા ખખડાવીએ છીએ, આકલા પ્રકારા કરીએ છીએ, કારણ કે આપણા ત્યાં ઘરે બેઠા બેઠા ચેલેન્જો ફેંકવાની પ્રથા બહુ વ્યાપક રીતે વિસ્તરેલી છે. ત્યારે આ સ્ટ્રિંગ ઓફ પર્લ્સ એટલે ભારતની આજુબાજુની ગળાચીપ શું છે? તો ચીન પોતાના જમીનથી સુદાન સુધી હિન્દ મહાસાગર અને દરિયાનો જે ક્ષેત્ર આવે છે
એના ઉપર પોતાનું પ્રભુત્વ જમાવવા માટે કેટલાક પગલાં ક્યારનું લઈ ચૂક્યું છે. એમાં આપણે શરૂઆત કરીએ ચીન અને પાકિસ્તાન. પાકિસ્તાન આપણી સાથેથી આઝાદ થયું તે વખતે જે લડાઈ થઈ અને પાકિસ્તાન જેને આઝાદ કાશ્મીર અથવા તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહીએ છીએ, તેમાં અક્સાઈ ચીનનો જે ભાગ હતો એ ચીને કબજે કરી લીધો છે. ત્યાં $7 ટ્રિલિયન જેટલી રકમ ખર્ચીને એમણે ત્યાં આંતરમાળખાકીય સવલતો અને બીજું બધું વિકસાવ્યું છે. એટલે હવે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર નથી દોસ્તો. જે કાશ્મીર આપણી પાસે નથી એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો એક નાનો ભાગ છે, પણ એનાથી મોટો ભાગ ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર છે. એ તમારી સમજમાં પહેલું જવું જોઈએ. ત્યાર પછી જ્યારે કારગિલનું યુદ્ધ થયું ત્યારે આપણે પાકિસ્તાનને નાથવા માટે, કારણ કે એ લોકો ઊંચાઈ પર હતા, એડવાન્ટેજિયસ પોઝિશન પર હતા, એને નાથવા માટે આપણી નેવીએ કરાચી ઉપર ધમધોકાર બોમ્બમારો કર્યો હતો અને કરાચીને ભીસમાં લીધું હતું. એના કારણે પાકિસ્તાનને ક્યાંક ને ક્યાંક કારગિલમાં સમાધાન કરીને પીછેહટ કરવી પડી. હવે ચીન ગ્વાદર પોર્ટ છે જે પાકિસ્તાનનું, એને વિકસાવવા માટે કારણભૂત છે. બીજા રસ્તાઓ જેને વન બેલ્ટ વન રોડ કહે છે અથવા તો સિલ્ક રૂટ કહીએ છીએ આપણે, એ વિસ્તારવાનું કામ ચીન કરી રહ્યું છે. એટલે લાંબા ગાળાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે ચીને પાકિસ્તાનને હાથમાં લીધું છે. પાકિસ્તાનમાં આંતરમાળખાકીય સવલતો કરે છે. તમને જાણીને નવાઈ લાગશે, હજુ બહાર એટલું બધું નથી આવ્યું, પણ અફઘાનિસ્તાન જેને આપણે આપણો મિત્ર દેશ કહીએ છીએ, ત્યાં ખૂબ મોટી કોપર માઇન ઉપર ચીન કામ શરૂ કરી ચૂક્યું છે. એટલે કાલ ઉઠીને અફઘાનિસ્તાનમાં રાજનૈતિક સમીકરણો શું હશે અને આ તાલિબાન સાથે સમાધાન થઈ જાય તો આપણે જે પૈસા ખર્ચીને જે કાંઈ પ્રયત્ન કર્યો છે એના પરિણામે આપણો ત્યાં હાથ ઉપર રહેશે કે ચીન રશિયા ત્યાં પોતાનો પંજો જમાવશે, એ પ્રશ્ન હજુ સમજવાનો બાકી છે. ત્યાર પછીની વાત કરીએ તો પાકિસ્તાને ઘણી જગ્યાએ નેવલ બેઝ ઊભા કર્યા છે અને એ નેવલ બેઝ થકી એ વિશ્વમાં છવાઈ જવા માંગે છે. પહેલો વાત હું કરીશ મલાક્કા સ્ટ્રેટ, મલાક્કાની સામુદ્રધુની. ત્યાં એક બાજુ મલેશિયા છે, એક બાજુ સિંગાપોર છે. વ્યૂહાત્મક રીતે ભારતીય નૌકાદળનો એના પર સારો કબજો છે અને એના કારણે આપણે 1971માં જ્યારે પાકિસ્તાન સાથે ચડાઈ થઈ ત્યારે ચીનનું નાક દાબી શક્યા હતા કે મદદ કરવા ન આવે, કારણ કે ચીનનો 80% ક્રૂડ ઓઇલનો જે પુરવઠો છે એ આ મલાક્કા સ્ટ્રેટમાંથી પસાર થાય છે. એટલે ત્યાં પણ ચીનની હાજરી છે. બાંગ્લાદેશ, ત્યાં ચીન 2400 કિલોમીટરની ગેસ પાઇપલાઇન નાખે છે અને એનું જે અરબી સમુદ્રમાં ખુલતું પોર્ટ છે એને ડેવલપ કરવા માટે ચીને ખાસી નાણાકીય સહાય આપી છે. અત્યારે મેરીટાઈમ ડેવલપમેન્ટ એટલે શાંતિના સમયમાં વાપરવા માટેની વાત કરે છે, પણ યુદ્ધના સમયમાં પણ એ વાપરી શકાય. આ જ પ્રકારનું રોકાણ બાંગ્લાદેશમાં ચીન કરી રહ્યું છે અને તમને કદાચ ખ્યાલ હશે કે ચીનમાંથી જે ટેક્સટાઇલ ઉદ્યોગ શિફ્ટ થયો તે મહદઅંશે બાંગ્લાદેશ ગયો છે. આગળ વધીએ. આપણા જે દરિયામાં ટાપુ છે આંદામાન નિકોબાર, ત્યાં પણ ઓસ્ટ્રેલિયાનો છેલ્લો છેડો એની બિલકુલ નજીક ચીને પોતે પોતાનું થાણું ઊભું કરી દીધું છે. એટલે આંદામાન નિકોબાર ટાપુના ઉત્તરે આવેલ કોકો આઇલેન્ડ જે વ્યૂહાત્મક રીતે બહુ જ અગત્યતા ધરાવે છે, ત્યાં પોતાનો મિલિટરી બેઝ ચીન ઊભો કરી ચૂક્યો છે. ચીને બાંગ્લાદેશમાં ખૂબ મોટું રોકાણ કર્યું, એની વાત કરી ગયા. ચિત્તાગોંગ નજીક નેવલ બેઝ ઊભો કરવા માટે ચીન અત્યારે બાંગ્લાદેશ ઉપર દબાણ કરી રહ્યું છે. શ્રીલંકામાં ચાઇનીઝ કંપનીએ હનુમાનટોટા પોર્ટ વિકસાવ્યું છે. શ્રીલંકાની તે વખતની રાજપક્ષે સરકારે એને આ પોર્ટ વિકસાવવાના ને બીજા સુવાંગ અધિકારો આપ્યા છે, પણ ત્યાર પછી ત્યાં સત્તા બદલાઈ અને હાલના જે શ્રીલંકાના પ્રમુખ છે એ જે નેવલ બેઝ સ્થાપવાની ત્યાં ચીનની યોજના હતી એને અટકાવી દેવાઈ છે.
ચીનની એક ન્યુક્લિયર સબમરીન, અણુ સબમરીન એ ત્યાં ડોકિંગ કરવાની હતી, એ ડોકિંગ કરવાની પણ પરમિશન નહીં આપીને શ્રીલંકાએ પોતાનું ભારત તરફી વલણ છતું કર્યું છે. પણ આ હકીકત તમારા ખ્યાલમાં હોવી જોઈએ કે શ્રીલંકામાં પણ ચીન પગપેસારો કરી ચૂક્યું છે. એનો એક મોટું બંદર ચીનની કંપનીએ ડેવલપ કર્યું છે, ચીનની કંપનીની પાસે છે. આ રાજપક્ષે સરકાર ના બદલાઈ હોત તો ત્યાં નેવલ બેઝ પણ ઊભો થઈ ગયો હોત. પાકિસ્તાન અને ચીન અત્યારે ખાસ નજદીક છે. ચીને બાંધેલું ગ્વાદર પોર્ટ એ એક નાની શરૂઆત છે. ચીન અને પાકિસ્તાનની નજદીકી આપણને ચિંતા ઉપજાવી જોઈએ. આફ્રિકાના દરિયા કિનારા પર, આફ્રિકન કોસ્ટ પર ચીનની ખૂબ મોટી હાજરી છે. તાજેતરમાં એક અહેવાલ આવ્યો છે કે ચાઇના પાકિસ્તાનમાં પૂર્ણ કક્ષાનું નેવલ બેઝ બાંધશે. આ માત્ર કેટલાક ઉદાહરણો છે. આના ઉપરથી દોસ્તો તમને ખ્યાલ આવ્યો હશે કે ભારતની ચારે તરફ ચીને પોતાના થાણા ઊભા કરી દીધા છે, નેવલ બેઝ ઊભા કર્યા છે. જે તે દેશોમાં પોતાના નાણાકીય રોકાણો મોટા પાયે કરીને પોતાના કમર્શિયલ ઇન્ટરેસ્ટ ઊભા કર્યા છે. અને આ બધા કારણોને લઈને ચીન ભારતની બિલકુલ જેને કહેવાય કે ગળાચીપ, આઈ વિલ નોટ ટેલ ઇટ એઝ એ સ્ટ્રિંગ ઓફ પર્લ્સ, એ મોતીનો હાર નહીં, પણ ચીન ભારતને ગળાચીપ આપીને ચારે બાજુથી વીંટળાઈ રહ્યું છે. આ સંદર્ભમાં આપણે આજની ચર્ચા કરવાની છે. અને ત્યારે એ ચર્ચાની શરૂઆત કરવા માટે મારી સાથે ડૉક્ટર કેતનભાઈ શુક્લા અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. 1986ની બેચના ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી અને ઘણા બધા દેશોમાં રાજનૈતિક કામગીરી સંભાળી ચૂકેલા, જવાબદારી સંભાળી ચૂકેલા કેતનભાઈ વ્યવસાય ડૉક્ટર છે, માઇક્રોબાયોલોજીમાં એમનો ખૂબ ઊંડો અનુભવ છે. જેટલી સરળતાથી એ આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર બોલી શકે છે એટલી જ સરળતાથી એ કોવિડ પર પણ બોલી શકે છે. એવા કેતનભાઈને આપણે આવકારીએ છીએ. અને કેતનભાઈ, આ પરિસ્થિતિમાં અત્યારે જે ચાઇનાનો નાથુલામાં જે સૈન્ય અને બાકીની બધીના પણ હવે તો સેટેલાઇટ પિક્ચર્સ બહાર આવ્યા છે, જે તૈયારીઓ એણે કરી છે, એ અંગે આ સંદર્ભમાં આપ શું વિચારો છો? આપણે કાલે વાત કરી હતી કે ચાઇનાની ફોરેન પોલિસી, મોટાભાગના જે મહાસત્તાઓ છે, જર્મની, જાપાન, એ પોલિસી 50 વર્ષની હોય છે. એટલે ચાઇનાએ જે કંઈ કર્યું છે, 1990માં ચાઇના અને ઇન્ડિયા સાથે હતા, પણ કિસિન્જર અને નિક્સને જે ચાઇનાને ઓપોર્ચ્યુનિટી આપી એને હમણાં ખૂબ સારો લાભ લીધો. અને એ લોકોનો જે ગોલ છે કે 2049માં એ લોકો નંબર 1 સુપર પાવર બનશે. સ્ટેટમેન્ટો આવે છે, હમણાં નવા સ્ટેટમેન્ટો આવ્યા એમ્બેસેડરના અને એના. ચાઇનાની એક બીજી ફોરેન પોલિસી રહી છે કે 5 ડગલા આગળ જવું, 1 ડગલું પાછળ જવું, ફરી જ્યારે ટાઈમ મળે તો ફરી આગળ જવું. એટલે આ જે પર્લ ઓફ સ્ટ્રિંગ છે એને ફંદો કહેવાય. ફંદો ગુજરાતીમાં આપણે આજે ટાઇટલ બહુ સારું આપ્યું છે. હવે ચાઇનાનું આ ખાલી એક જ દરિયા અને મેરીટાઈમમાં નથી, પણ એમણે જે રોડ બનાવવાની ઇનિશિયેટિવ લીધું છે. એટલે બે વસ્તુ છે આમાં. એક વસ્તુ છે કે ચાઇના મોટાભાગનો ટ્રેડ સી ટ્રેડમાંથી પુરાના સિલ્ક રૂટ પર લઈ જશે. હમણાં એમણે એક ટ્રાયલ કર્યો હતો ચાઇનાથી પ્રાગ સુધી 18 દિવસમાં એ લોકોએ ટ્રાન્સપોર્ટ ટ્રેન એક ટ્રાયલ કર્યો હતો અને એ સક્સેસફુલ રહ્યો હતો. એટલે ચાઇનાએ જે આખું આ સાઉથ ચાઇના સી અને પર્લ ઓફ સ્ટ્રિંગ કર્યું છે એ એક બહુ મોટી લોંગ ટર્મ પોલિસી છે. અને એની અંદર સૌથી મોટું છે ઇન્ડિયન ઓશન રીવ. એટલે એમનો પર્પઝ છે નેવલ, મિલિટરી અને કોમર્શિયલ ફેસિલિટી બનાવી. એમાં જે મોટા મોટા દરિયામાં મેજર પોઈન્ટ છે એને ચોક કરી શકે. દાખલા તરીકે સ્ટેટ ઓફ મલાક્કા, સ્ટેટ ઓફ હોર્મુઝ, સ્ટેટ ઓફ માંડેઝ એન્ડ લોમ્બોક સ્ટ્રેટ. આને માટે ચાઇનાએ પાકિસ્તાનમાં, જયરાણભાઈ એ બહુ ડિટેલમાં બતાવ્યું એટલે એના વિશે વાત કરવાની નથી, પણ ચાઇનાએ પાકિસ્તાનમાં $60 બિલિયન સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી છે. એની અંદર ખાલી સ્ટ્રેટેજિક નહીં પણ ટ્રાન્સપોર્ટ, એનર્જી, 4500 મેગાવોટ, ગદાર પોર્ટ અને હસન અફદલથી ચાઇનીઝ બોર્ડર સુધીનો કારાકોરમ હાઈવે. ત્યાંથી આગળ જાઓ તેમણે બિલ્ટ રોડ ઇનિશિયેટિવમાં સેન્ટ્રલ એશિયામાં ચાઇનાનો સારો હોલ છે. શાંઘાઈ કોર્પોરેશનમાં ચાઇના પાર્ટનર છે. રશિયાને એમણે $400 બિલિયન ઓઇલનો કોન્ટ્રાક્ટ કર્યો છે. સેન્ટ્રલ એશિયામાં થઈને પછી આગળ એ લોકો તુર્કી, અને તુર્કી એક યુરોપ
અને એશિયા વચ્ચેનું એક બહુ મહત્વનું એ છે. એટલે ચાઇનાએ ખાલી એક બે જગ્યાએ જ આ નથી કર્યું, એમણે ટોટલ 38 કન્ટ્રી અને 30 ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સાથે આ પ્રોજેક્ટ બિલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ સાઇન કર્યો છે. એની અંદર એશિયા, આફ્રિકા અને યુરોપ એ બધાનો સમાવેશ થાય છે. એટલે આ જે પ્રોજેક્ટ જનરલી કોઈ પણ પોલિસી હોવી હોય એ પ્રેગ્મેટિક, પ્રેક્ટિકલ અને એનું સ્પીડી ઇમ્પ્લિમેન્ટેશન હોવું જોઈએ. અને આ ત્રણેય વસ્તુ ચાઇનાના કોઈ પણ પ્રોજેક્ટમાં જોવા મળશે. ચાઇનાએ આફ્રિકામાં સૌથી પહેલાં આપણે આફ્રિકા જોઈએ, કારણ કે એ જનરલી બહુ ડિસ્કસ નથી થતું. એમણે નેવલ બેઝ હોર્ન ઓફ આફ્રિકામાં બનાવ્યો છે. જીબુતીની અંદર એમનો મિલિટરી બેઝ તૈયાર થઈ ગયો છે. જીબુતીથી ઇથોપિયા સુધીનો એમણે 400 કિલોમીટર અડીસા બાબત જીબુતી વોટર પાઇપલાઇન અને રેલવે બનાવી દીધી છે. ઇજિપ્તની અંદર નવી એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ બનાવે છે. ઇથોપિયામાં 750 કિલોમીટરની રેલવે લાઇન બનાવી છે. મોઝામ્બિકમાં માપુટો કાટામ્બે બ્રિજ બનાવ્યો છે. આફ્રિકાની અંદર ચાઇનાનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ મેકિન્ઝીના રિપોર્ટ પ્રમાણે 10,000 ચાઇનીઝ કંપની કામ કરી રહી છે અને $60 બિલિયન સુધીનું નેક્સ્ટ 10 વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે. આપણા સંબંધો ઈસ્ટ આફ્રિકા જોડે ઘણા સારા હતા, કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા. મોમ્બાસા નૈરોબી રેલવે લાઇન ચાઇનાએ સ્ટાન્ડર્ડ ગેજમાં બનાવી છે. બાગામાયો પોર્ટ એ ચાઇના ટાન્ઝાનિયામાં ડેવલપ કરી રહ્યું છે. ઇથોપિયામાં 750 કિલોમીટરની રેલવે બનાવી છે. એટલે આમાં આપણે જોઈએ તો ચાઇનાએ આફ્રિકાની અંદર પણ કે જે આપણું વર્ષોથી એમના મોટાભાગના નેતાઓ એમની ઇન્ડિપેન્ડન્ટ સ્ટ્રગલ દરેક જણે ઇન્ડિયાની હેલ્પ લીધી હતી અને ઇન્ડિયામાં નહેરુ કે એ પછીના બધા નેતાઓએ ખૂબ જ સારી રીતે એમને હેલ્પ કરી હતી. કેન્યામાં હું 2009માં તો ત્યારે પાર્લામેન્ટના અડધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઇન્ડિયામાં ભણેલા હતા, કે એમના સગા કે એમની વાઈફ કે એમના છોકરા ઇન્ડિયામાં ભણેલા હતા. એટલે 50% પાર્લામેન્ટ મેમ્બર ભારતમાં ભણેલા હતા. એટલે ચાઇનાનું ધ્યાન આફ્રિકા પર વધારે છે, કારણ કે નેચરલ રિસોર્સિસ રેર અર્થ મેટલ છે. એટલે આફ્રિકામાં એ લોકોએ નેવલ બેઝ બનાવી દીધો છે. અને હવે આપણે નેબરિંગ કન્ટ્રીમાં જોઈએ તો સૌથી પહેલાં આવશે પાકિસ્તાન, જે જયનારાયણભાઈએ બહુ ડિટેલમાં કહ્યું. બાંગ્લાદેશ. બાંગ્લાદેશમાં આપણા સંબંધો ઘણા સારા છે, પણ ચિત્તાગોંગમાં ચાઇનાનું પુષ્કળ પ્રેશર છે. એ સાથે એક નવું પોર્ટ પ્યારા પણ ડેવલપ કરવા માટે ઘણા વખતથી એમણે બાંગ્લાદેશને પ્રપોઝલ આપેલી છે. બાંગ્લાદેશની ગેસ ઇન્ડસ્ટ્રીમાં એ લોકોનું $4 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે બાંગ્લાદેશનું જીડીપી 8% છે. એનું મોટાભાગનું કારણ ચાઇના છે. એમણે એમને સ્પેશિયલ કન્સેશન આપેલા છે. એટલે આપણે જોઈએ તો બાંગ્લાદેશમાં આપણા સંબંધ પણ સારા છે, ચાઇનાના પણ સારા છે. નેક્સ્ટ કન્ટ્રી મ્યાનમાર. મ્યાનમારમાં અગેન આપણા અને ચાઇના બંનેના સંબંધો સારા છે. અને એ જે મ્યાનમારમાં પણ ચાઇનાનું બહુ એમને ફાયદો થયો કે જે નવા નેતા આવ્યા તો આખી દુનિયામાં હોવાપો થયો, એમાં ચાઇનાએ એ લોકોને સારી હેલ્પ કરી. ચાઇનાની એક બહુ સિમ્પલ પોલિસી છે અને એ આખી દુનિયામાં એટલે જે ચાણક્યએ કહું હતું કે સામ, દામ, દંડ અને ભેદ. જીઓ પોલિટિક્સમાં ક્યારે પણ મોરાલિટી જોવામાં નથી આવતી. કોઈ કાયમી મિત્ર નથી, કોઈ કાયમી દુશ્મન નથી. ચાઇનાએ ક્યારેય આવી રીતે મોરાલિટી રાખીને કોઈ પણ સંબંધોમાં એમણે ક્યારેય કોઈ છોચ નથી અનુભવી. એટલે મ્યાનમાર સાથે આજના દિવસમાં એમના સંબંધો ઘણા સારા છે. મ્યાનમારમાં ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ ઘણું સારું છે. ત્યાં આગળ એ લોકો રોડ બનાવી રહ્યા છે, લાઓસમાં રોડ બનાવી રહ્યા છે. એટલે મ્યાનમારમાં એમણે 2017માં 3 MOU સાઇન કર્યા અને ઇકોનોમિક કોરિડોર બનાવી. સૌથી અગત્યનું એ છે કે એક કાયા કપ્યુ પોર્ટ છે, ડીપ સી પોર્ટ. એની અંદર ચાઇના હવે $1.3 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ઇન્ડિયા માટે એટલા માટે છે કે આપણા વિશાખાપટ્ટનમમાં આપણે સબમરીનનો બેઝ છે. એટલે આ જે મ્યાનમારનો પોર્ટ છે એનું મહત્ત્વ આગળ જતાં ખૂબ જ રહેશે. શ્રીલંકામાં રાજકીય પરિવર્તન થયું છે, પણ રાજકીય પરિવર્તન આપણે એક પાર્ટી આવે અને બીજી પાર્ટી જાય. હવે હમ્બનટોટા પોર્ટમાં એ લોકોને 10,000 હેક્ટર જમીન પણ મળી ગઈ છે અને નવી સરકારે એમ નથી કહ્યું કે અમે આ પોર્ટ પાછું લેવાના છે કે આ કોન્ટ્રાક્ટ કેન્સલ કરીશું. પોર્ટ ડેવલપ થઈ રહ્યું છે. 10,000 હેક્ટર જમીન ચાઇના પાસે છે. અને આ એક ચાઇનાની પોલિસી એક બીજી આફ્રિકામાં અને આખી દુનિયામાં ક્રિટિસાઇઝ છે કે ડેટ ટ્રેપ ડિપ્લોમસી. એટલે એમણે દરેક કન્ટ્રીને પૈસા છૂટથી આપ્યા છે, પણ સામે એમણે એટલા જ પ્રોજેક્ટો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એ ચાઇનાએ પોતે એમના ટેક ઓવર કરી લીધા છે. એટલે આપણે એમ કહી શકીએ કે પોર્ટ, એરપોર્ટ એક ઘણા મોટા ભાગના આફ્રિકન કન્ટ્રીમાં પણ એની ઓનરશીપ હવે ચાઇના પાસે છે. એટલે શ્રીલંકા, માલદીવ આપણો ફરી અગેન આપણું નસીબ ઘણું સારું હતું કે ત્યાં પ્રેસિડેન્ટ યામીન જતા રહ્યા, પણ વાલેના એરપોર્ટ ચાઇના માદરે ફ્રેન્ડશીપ
અને હુલ હુકમાલ ત્યાં આગળ ચાઇના આર્ટિફિશિયલ આઇલેન્ડ બનાવવાની કોશિશ કરી રહી છે, અને મારાવ આટોલ માલદીવમાં અત્યારે આપણે એમને હેલિકોપ્ટર આપ્યા છે, આપણે એમને બોટ્સ આપી છે, પણ ત્યાં પણ ચાઇનાના જે જૂના કોન્ટ્રાક્ટ છે એમાંથી કોઈ પણ કોન્ટ્રાક્ટ કેન્સલ થયો નથી. એટલે આપણે આમ જોવા જઈએ તો નાનું જોવા જઈએ તો મ્યાનમાર, બાંગ્લાદેશ, પાકિસ્તાન, માલદીવ, શ્રીલંકા અને નેપાળ, એટલે આમ જોઈએ તો ચારે બાજુથી ચાઇનાએ એમનું પ્રભુત્વ, પહેલાં 20 વર્ષ પહેલાં એવું હતું કે સાઉથ એશિયા સાર્ક ત્યાં ઇન્ડિયાનું પ્રભુત્વ રહેતું હતું અને એક આપણું સ્ફિયર હતું. ધીમે ધીમે ચાઇનાએ એ સ્ફિયરમાં એમને જ્યારે અત્યારે એક દુનિયામાં ચાઇના નંબર 2 કન્ટ્રી છે, એના વિશે કોઈ મતભેદ કોઈએ રાખવો જોઈએ નહીં. તમે જ્યારે આવી મોટી પોલિસી સીમા અને રોડમાં કરવા માગતા હો ત્યારે એક મહત્ત્વની વસ્તુ છે કે તમારી પાસે તમારું કેપેબિલિટી સીમા કેટલી છે. ચાઇના પાસે અત્યારે 459 શિપ્સ અને 269 ઓક્ઝિલરી શિપ્સ છે, જેની અંદર એરક્રાફ્ટ કેરિયર, સબમરીન, કોર્વેટ, ફ્રિગેટ, ઓઇલ ટેન્કર્સ. એટલે ચાઇનાએ જે પ્રગતિ કરી છે એ પ્રગતિને અત્યારે દરેક જણે ધ્યાનમાં રાખવી જોઈએ, પર્ટિક્યુલરલી ભારતે, કારણ કે સાઉથ ચાઇના સીમાં અમેરિકાએ એરક્રાફ્ટ કેરિયર મોકલ્યા હતા, પણ તરત જ એમને પાછા લઈ ગયા હતા કે ચાઇનાએ કહ્યું કે કોવિડ ચાલે છે ત્યારે તમે તમારા કન્ટ્રીનું ધ્યાન આપો. એક બહુ મહત્ત્વનું અત્યારે ડેવલપમેન્ટ થયું હતું કે સાઉથ ચાઇના સીમાં કોઈ પણ કન્ટ્રી ચાઇના જોડે માથાકૂટ કરવા તૈયાર નથી. ચાઇનાએ સાઉથ ચાઇના સીમાં આઇલેન્ડ બનાવ્યા છે, એમને દરેક કન્ટ્રી સાથે ડિસ્પ્યુટ છે, વિયેટનામ, ફિલિપાઇન્સ, પણ એમણે જે આર્ટિફિશિયલ આઇલેન્ડ બનાવ્યા છે ત્યાં આગળ હવે એ લોકો એરક્રાફ્ટ કેરિયર, સબમરીન અને નેવલ બેઝ બનાવવાની એમની તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે. સાઉથ ચાઇના સી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, એનું નામ સાઉથ ચાઇના સી ના હોવું જોઈએ, કારણ કે સાઉથ ચાઇના સી ભારતના ચોલા એમ્પાયરવાળા કંટ્રોલ કરતા હતા અને 1465 સુધી બધા જ ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ એ હિન્દુ રાષ્ટ્ર હતા. 1465માં એ ચેન્જ થયું અને પછી એનું ધીમે ધીમે નામ, જેમ આપણે ઇન્ડિયન ઓશન કહેવાય છે, હિન્દ મહાસાગર, એવી રીતે સાઉથ ચાઇના સી પણ ભારતના પ્રભુત્વમાં હતો, પણ હવે અત્યારે સાઉથ ચાઇના સી તરીકે ઓળખાય છે, જે એક બહુ મહત્ત્વની વસ્તુ છે. હવે સાઉથ ચાઇના સીમાં એર અને સી બેઝ ફેસિલિટી, હાઇનાન આઇલેન્ડમાં એ લોકો એને જે પલનું એક પહેલું જે પલની સ્ટ્રિંગ હોય એનું સૌથી પહેલું મોતી તરીકે એને હાઇનાન આઇલેન્ડ ગણે છે, જે સાથે વુડી આઇલેન્ડ છે, જે પાર્સેલ આઇલેન્ડ, અને ત્યાંથી તમે સ્પાર્ટલી આઇલેન્ડને એ લોકો ઓવરસી કરી શકે છે. અને એ લોકો આખું મલાક્કા સ્ટ્રીટને બાયપાસ કરવા માટે કરા ઇસ્થમસ થાઇલેન્ડ સુધી બનાવે છે. એટલે આ જે સ્ટ્રેટેજી છે એ 10, 15, 20 વર્ષની છે. એટલે આમ જોવા જઈએ તો આપણે માટે પરિસ્થિતિ, આપણે આગળ ડિફેન્સના એક્સપર્ટ છે એમના પછી આપણે આગળ જોઈશું કે ભારતે શું પગલાં લીધા છે. એટલે આ જે છે, જેમ ચાણક્યએ કહ્યું છે કે કોઈ કાયમી મિત્ર નથી, કોઈ કાયમી દુશ્મન નથી. અત્યારે ભારત માટે એક બહુ સારી પરિસ્થિતિ છે કે જેવી રીતે 1971માં નિક્સન અને કિસિંજરે અમેરિકાએ ચાઇનાને હેલ્પ કરી હતી, ભારત માટે અત્યારે પરિસ્થિતિ બહુ સાનુકૂળ છે. અગત્યની વસ્તુ એ છે કે જ્યારે એ લોકોએ ચાઇનાને જાહેરાત કરી એ જ વખતે એ લોકોએ તાઇવાનને મિલિટરીના એરક્રાફ્ટને સપ્લાય કર્યા. ચાઇનાએ મૌન રાખ્યું હતું. 1997માં ચાઇનીઝ એમ્બેસી પર બેલગ્રેડની અંદર અમેરિકાએ બોમ્બમાર કર્યો, ત્યારે પણ એ લોકોએ શાંતિ રાખી. એટલે અત્યારે ભારત માટે પરિસ્થિતિ ઘણી સાનુકૂળ છે, પણ ચાઇનાએ જેવી રીતે 30-40 વર્ષ ઇકોનોમિક અને મિલિટરી પ્રગતિ કર્યા પછી હવે એ નવા સ્ટેપ લે છે. એટલે આ જ પરિસ્થિતિનો આપણે ખૂબ જ લાભ લઈ શકીએ છીએ. એટલે આ ફંદામાંથી છૂટી શકે છે અને ભારત પણ પોતાનું સ્થાન એસ્ટાબ્લિશ કરી શકે છે. ઓકે, થેન્ક યુ. ઉત્પલભાઈ, હું સીધો આપની પાસે આવવા માગીશ, કારણ કે ઘણી બધી વાતો થઈ જેમાં દરિયો, બંદર અને બંદરોની સાથે સાથે નેવલ બેઝ કે મિલિટરી બેઝ એ એસ્ટાબ્લિશ કરવાની વાત થઈ. આપ નેવીમાં કોમોડોર રહી ચૂક્યા છો, આપને ખૂબ વિશાળ અનુભવ છે સ્ટ્રેટેજિક વોરફેર પ્લાનિંગનો અને ઇમ્પ્લિમેન્ટેશનનો. તો આ પરિસ્થિતિમાં આપણે જે ઉત્તરી સરહદે પરિસ્થિતિ ઊભી થઈ છે અને પર્લ ઓફ સ્ટ્રિંગની આપણે ચર્ચા કરીએ છીએ, એમાં આપનું શું માનવું છે? આપણી તાકાત ક્યાં છે અને આપણી વીકનેસ ક્યાં છે અને આપણે કરવું શું જોઈએ?
આ જે ઇસ્યુ છે સ્ટ્રિંગ ઓફ પલ્સનો એ ઓલરેડી ડિટેલની અંદર ડિસ્કસ થઈ ચૂક્યો છે અને હેલો કેન યુ હિયર મી? હા, loud and clear. Please go ahead. યસ I don't know why I'm not getting your visual, but your voice is very clear, absolutely clear. બરાબર છે. સો આની અંદર વસ્તુ એ થઈ છે કે જેમ કેતનભાઈએ કહ્યું એ પ્રમાણે ચાઇનાની પોલિસી ઇઝ ઓલવેઝ બેઝડ ઓન મિનિમમ 30 to 40 years અને ઇવન ઇફ આઈ સે 50 years it will not make any difference on that. માટે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ જો આની અંદર એક જો બેઝિક સ્ટ્રક્ચર લેવા જઈએ તો જે હેનરી કિસિંજર અને નિક્સન એ વખતના ટાઈમની અંદર જે કોલ્ડ વોર ચાલી રહી હતી અને ધેટ વોઝ બિટવીન ધી ટુ વર્લ્ડ પાવર્સ અને એ અમેરિકા અને રશિયા. માટે રશિયાને એકચ્યુઅલી કટ ટુ સાઇઝ કરવા માટે અમેરિકા ડિસાઇડેડ ટુ લિફ્ટ અપ ચાઇના એન્ડ pit it against રશિયા. કારણ કે એ વખતે જીઓપોલિટિકલ એન્ડ જીઓ સ્ટ્રેટેજિક ઇન્ટરેસ્ટ ઓફ અમેરિકા વોઝ ટુ પ્રોપ અપ ચાઇના એન્ડ ટેક કેર ઓફ રશિયા. માટે ઓલમોસ્ટ ફોર અબાઉટ 30 years from 1990 onwards તમે જો જોવા જઈએ તો ચાઇના વોઝ ડાયરેક્ટલી બેનિફિટેડ બાય અમેરિકા એન્ડ યુરોપિયન કન્ટ્રી because at that time the entire geostrategic initiative and perspective of America was with China. હવે હું એટલા માટે કહું છું કે જેમ આપણે હમણાં વિચાર્યું કે there are no permanent friends or there are no permanent enemies, there are only national objectives, national interests and national goals. So that it is to a large extent is absolutely true. And based on that, America started having in Diego Garcia હલો 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 વિઝ્યુઅલ કેમ નથી આવતું? કેતનભાઈ, મને લાગે છે સંપર્ક કપાયો છે. હાજી. મેં કાલે જે ઉત્પલભાઈએ કહ્યું હતું એ શબ્દો હતા કે તમે જર્મન, જ્યુ અને ચાઇનીઝ, લેપર્ડ અને જેકલ એનો વિશ્વાસ નથી કરી શકતા કારણ કે એ વિશ્વાસપાત્ર નથી હોતા અને ગમે ત્યારે તમારા પર હુમલો કરે છે. ઇટ્સ અ મેટર ઓફ ફેક્ટ કે આજે ચીન આપણી સરહદની અંદર આવ્યું છે. ચારે બાજુથી ચીનના ક્યાંક ને ક્યાંક કાંટા આપણને વાગે છે. એ સંયોગોમાં જેમ અગાઉ મેં કહ્યું તેમ ઇન એ વોર ઓર ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન નથિંગ ઇઝ ડન વિધાઉટ એ રીઝન. તો આ ચીને ઉત્પાત અત્યારે જે ઊભો કર્યો છે ને આઈ વુડ નોટ એક્સેપ્ટ ધી ઓનલી આર્ગ્યુમેન્ટ ઓફ કોવિડ. ચીન એ કંઈ લોકમતનો દુનિયાની એટલી બધી જો તમા રાખીને ચાલતો હોત તો ટિનામેન સ્ક્વેર થાત જ નહીં. એટલે ચીન જે પરિસ્થિતિમાં છે અત્યારે કંઈ કોવિડના કારણે આ બધું કરે છે એવું માનવાને કોઈ કારણ નથી. તો શેના માટે એણે ભારતમાં અત્યારે આ શેના માટે મોરચો ખોલ્યો છે? શું લાગે છે આપને એનો ઉદ્દેશ શું હોઈ શકે? તમારી વાત બરાબર છે. કોવિડ એક ચીન માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી જેવું થઈ ગયું છે. એટલે કોવિડને લીધે ચાઇના કરે છે વાત ખોટી છે, કારણ કે હોંગકોંગમાં પહેલેથી જ ચાલતું હતું અને હોંગકોંગ છે, તાઇવાન છે, ઈસ્ટ તિમોર એમને ઓટોમેટિક મળી ગયું. હવે અત્યારે હોંગકોંગમાં કે ગમે ત્યાં કોઈ પણ મોટો સુપર પાવર કહે કે તમે આ કરો તે કરો તો એ વસ્તુ ચાઇના સ્વીકારે નહીં. એટલે ચાઇનાને હોંગકોંગનું પણ ટેન્શન નથી કે તાઇવાનનું પણ પ્રોબ્લેમ નથી. એમની જે પોલિસી છે એ 2049 માટેની છે. એટલે ઝી એ ચાઇનાના બહુ ઓછા લોકોને ખબર હશે પણ એ એમના ફાધર એક નાના ગામડામાં થયા હતા. એટલે એ બી એક બહુ ગરીબ પરિવારમાંથી જે કહેવાય ને મુશ્કેલી જોઈને આવ્યા હતા અને 7 વર્ષે એમણે સ્કૂલિંગ શરૂ કર્યું હતું. અમેરિકામાં ભણેલા છે, ખૂબ જ સારું એમનું નોલેજ છે. એટલે એ જે નીચેથી ઉપર આવ્યા છે એમણે ચાઇનામાં કરપ્શન ઓછું કર્યું છે. રિવોલ્યુશનરી મિલિટરી એફેરમાં ચાઇનાએ ઘણી સારી પ્રગતિ કરી લીધી છે. અત્યારે દુનિયામાં જે વોર થશે એમાં સૈનિકો કે બહુ ભેગા મોટા ટોળા કરવાનો કોઈ અર્થ નથી. અત્યારે દરેક કન્ટ્રી એમનું સૈન્ય બળ ઓછું કરી રહ્યું છે.
ચાઇનાની ડિફેન્સ પોલિસીમાં 5 વસ્તુ છે: સી, લેન્ડ, નેવી, સ્પેસ અને સાયબર. પાંચેમાં ચાઇનાની પ્રગતિ ઘણી સારી છે. એટલે ચાઇનાની જે અત્યારે એ ખાલી આ ઇન્ડિયાને જ નહીં, એને જાપાન જોડે બી ટાપુઓ માટે આર્ગ્યુમેન્ટ થઈ રહી છે, વિયેટનામ જોડે થઈ રહી છે, ઇન્ડોનેશિયા જોડે થઈ રહી છે. અને આખો એમનો ઇનિશિયેટિવ છે એ ખાલી ટેમ્પરરી નથી. નેપાળમાં બી હમણાં હાલ પૂરતું એ લોકોએ સ્ટેટમેન્ટો પાછા ખેંચ્યા છે, પણ નેપાળ જેવો કન્ટ્રી પણ પહેલી વાર. આપણે આપણા આર્ગ્યુમેન્ટ પછી આગળ લઈ જઈશું. હાજી. કેદારભાઈ પાછા આપણી સાથે જોડાઈ ગયા છે. તો કેદારભાઈ, સ્ટ્રેટ અવે આઈ એમ કમિંગ ટુ યુ. સોરી, આજે કંઈક આપણા તકદીરમાં મને નથી લાગતું હોય ચાઇનીઝ ઇન્ફ્લુઅન્સ પ્રમાણે ચાલતું હોય, પણ ક્યાંક કંઈકનું કંઈક લોચા છે. હવે આપે આ ચર્ચા સાંભળી, પાર્ટ ઓફ ઇટ એટલીસ્ટ. આપનું શું માનવું છે, ચીન શેના માટે આ અત્યારે ઉત્પાદ કરવાનું કામ કરી રહ્યું છે? જનાર્દનભાઈ, એમાં there are couple of reasons. પહેલી વાત તો એ છે કે ચાઇના is under pressure. Let's accept it. It is under pressure. એ દેખાવા નહીં દેતું હોય, પણ it is under pressure. કોરોનાને લીધે ખૂબ ધોવાણ થયું છે. યુરોપિયન દેશો, અમેરિકા અને આપણા જેવા દેશો જે ખૂબ ખાસ બોલતા નથી, પણ deep within everybody is annoyed with China. એ વાત હકીકત છે. સેકન્ડલી, એની ઇકોનોમી પણ ઇફેક્ટ થઈ છે. એની ઇકોનોમી પણ ડાઉન થઈ રહી છે. દેટ ઇઝ ઓલ્સો ધ રીઝન. અને ત્રીજું એ છે કે વિધિન ચાઇના શી જિનપિંગ, તમારે ઓડિયો નથી આવતું તમારું ભાઈ, મોસ્ટ પાવરફુલ લીડર ઇન ચાઇના, અને લોકો કહેતા હતા કે આ તો હવે લાઈફ લોંગ રહેશે. એની સ્થિતિ થોડી ડગમગી ગઈ છે. With all that, he wants to divert the attention. ચાઇનામાં એને પોતે નેશનલિસ્ટ વધારવાનું કામ શરૂ કરી દીધું છે. અને ટુ ડાયવર્ટ એટેન્શન એને જે એને પોટેન્શિયલ એડવર્સરી લાગે છે પોતાના, ઓસ્ટ્રેલિયા છે, ઇન્ડોનેશિયા છે, ઇન્ડિયા છે, એ બધા દેશોને એને કંઈક ને કંઈક રીતે અનસ્ટેબલ, ડિસ્ટેબલાઇઝ કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ જે છે, ઇટ ઇઝ જસ્ટ અ લિટલ પિન પ્રિક. એનો કોઈ આશય એવો નથી કે લડાઈ તરફ જવું કે નથી, એને પોસાય એમ કે નથી આપણને પોસાય એમ. ઇટ ઇઝ અ પિન પ્રિક જસ્ટ ટુ પુટ યુ ઓફ ધ ટ્રેક. That is all the idea is. મને એવું લાગે છે in due course of time, જેમ પહેલા બન્યું છે એમ, this standoff will come to a halt and it will be only through diplomacy. It will not be through military power. Diplomacy થ્રુ થશે અને એમાં જ આનો અંત આવશે એવું મને લાગે છે. ઉત્પલભાઈ, કેટલો સમય લાગશે? આઈ ડુ એગ્રી વિથ યુ કે આજના જમાનામાં અમેરિકા જેવો મિલિટરી પાવર પણ ક્યાંય કન્ક્લુઝિવ કોઈ યુદ્ધ જીત્યો નથી. પછી વિયેતનામ હોય કે ઇવન સ્ટેન્ડ ઓફ ક્યુબાના સમયે થયો તેવો હોય, અફઘાનિસ્તાન હોય કે ગલ્ફ કન્ટ્રીઝ હોય. એટલે અત્યારે કોઈ યુદ્ધ થકી કશી પ્રશ્નનું સોલ્યુશન લાવે એ શક્યતાઓ બહુ ઓછી છે, લગભગ નથી એમ કહીએ તો ચાલે. પણ આ ડિપ્લોમેટિક સોલ્યુશન આવશે એ બીજું સ્ટેપ. અત્યારે જેમ આપે જ ગઈકાલે કહ્યું હતું કે ઇન ધીસ કાઇન્ડ ઓફ એ સિચ્યુએશન નો કન્ટ્રી ડઝ એનીથિંગ વિધાઉટ રીઝન. વોટ ડુ યુ ફીલ ઇઝ ધ રીઝન? હું આની અંદર બહુ સ્ટ્રોંગલી આવું માનું છું, અને મેં ગઈકાલે પણ કહ્યું હતું કે આઈ વુડ લાઈક ટુ બી પ્રૂવડ રોંગ બાય ઇફેક્ટિવ લોજિક. કારણ કે ખાલી મિયર સ્પેક્યુલેશન કરી અને સ્પેક્યુલેટિવ રીઝનિંગ ઉપર આઈ એમ નોટ રેડી ટુ એક્સેપ્ટ ધીસ ફેક્ટ. અને માટે હું એવું કહું છું કે જ્યારે આપણે મિલિટરી એનાલિસિસ કરીએ અથવા ઓપરેશન એનાલિસિસ કરીએ ત્યારે એક જ વસ્તુ બહાર આવે છે, અને એ કે અત્યારે જે જાતની સિચ્યુએશન ચાઇનાએ ક્રિએટ કરી છે એમાં ઇટ ઇઝ વેરી ક્લિયર that China has put India in a little bit of position whereby at a later stage they can utilize to their advantage. Now I am giving you one theoretical scenario, and that is why you have to take this into consideration. કે અત્યારે જ્યારે આ સિચ્યુએશન ઊભી થઈ છે ત્યારે see how double speak China has done. From one side they have already come into the Indian territory by 5 kilometers, and from the other side they are saying we are friends, we believe in peace and tranquility,
We believe in peace and harmony. We believe in coexistence in the region, and therefore we must sit down and peacefully resolve this issue. Fine. Now what happens? The world powers we will definitely engage with. We will, definitely take their, advantage. And any upper pressure muki, and China will say, all right, we listen to you. We get back to our side of the LAC, and we are going back because we are honoring the LAC. Now remember, this is LAC, line of actual control. It is not LOC. Even then, when there is a contradictory claim, and when there is, there is no perfect, adherence to the LAC, you still, you occupied somebody else's territory. And now, as a gesture, you are going back because they say that we are responsible power. We are going back and we are de-escalating based on the world, powers and the other, the geopolitical scenario. Now imagine tomorrow we say that, okay, POK is ours. There is no doubt in that. And we must take back POK. But when we want to take back POK and when we want to escalate and we try to do the same reasoning, what does the Simla agreement as well as the Lahore agreement, they dictate that LOC is inviolable. However, we decide that no, we will bypass the Lahore agreement and also the Simla agreement, and we will take back our part of the POK, that is Gilgit and Baltistan, and also China occupied Kashmir, which is in the Akasai Chin, Karakoram highway and the Kashkom valley. Now at that moment of time, what stops from China to say that juxtapose our scenario of the northeast scenario into the Gilgit Baltistan? And now the world powers should also put the pressure on India and get back to our side of the LOC and let go your claims on the POK. If they don't do that, then China will start nittling on the Ladakh border, Arunachal Pradesh, Sikkim, and the entire eastern border right up to Aksai Chin. Second portion, we have already said when we mean POK, it also includes COK, China occupied Kashmir. Now, if that is the case, the DOB, that is Daulat Beg, the oldie, the outpost, and KM-104, this is already overlooking the Karakoram Pass. And when we are building infrastructure, the asymmetry is so much that whether we like it or not, we are almost 5 to 7 years behind China in building the infrastructure and roads. Therefore, we need to catch up. When we need to catch up, we must have an economy in our pocket. When we want to spend that kind of money, first we must, put so much of insistence on becoming strong on Indian economy, which will take some amount of time. Therefore, we all the time will be catching up with China. So there, a situation which has come that by doing this, China has off-balanced you. And they've also given a strategic signal that if you want to, destabilize Pakistan, which is our strategic ally, and imagine the third position which I would like to bring it is the Bhutan and Doklam scenario. In Bhutan, it was our strategic obligation that since Bhutan is our strategic ally, if Bhutan's sovereignty is threatened, we are duty bound to do the defensive action against in the interest of Bhutan. Therefore, we stood by Bhutan. Here, Pakistan is also strategic ally of China. China has already invested $87 billion, not only in Gilgit-Baltistan, but also in Balochistan. Therefore, when this kind of the scenario happens, including up to Gwadar Port is right in the mouth of the Persian Gulf, where almost about 70%, 75% of oil and gas passes through, which is of so much of importance not only to the European nations and America, but also to the Southeast Asian countries and the whole world. And Strait of Malacca is also dependent on the Persian Gulf. So Persian Gulf also provides the almost 90% of the oil, which also comes to the refineries in the Gulf of Kutch and in the hinterland of India. So therefore, we are, it's a very, very volatile situation. See today what has happened on the ground. China has already done the incursion. China is already sitting pretty tight. China has nothing to worry now. Now India has to take the action. Now what do? Either we request China, cajole China,
we request the world powers that China must be a docile power. China must get back to that part of the LAC. China may listen, may not listen. If China does not listen, theoretically, what is the next step? Can we dislodge China by force? Are we going to start military confrontation? The answer is no, because it doesn't suit India at this moment of time to go in military confrontation. Therefore, we are in a very, very precarious situation. And China has played its card very, very well. And we must give full marks to Chinese generals and Chinese political leadership. We have to come out of this very cleverly. જ્યારે જેને કહેવાય ગુજરાતીમાં કે સાપ મરે નહીં અને લાકડી ભાંગે નહીં. અને માટે diplomacy has to play its role, because military confrontation as of now does not suit India. When asymmetry wise, militarily, politically, industrially and diplomatically, it is not suiting India at this moment of time. Can we use force? Maybe answer is no. Therefore, what are we doing at this moment of time? We are matching man to man. We are matching boot by boot. We are matching tank by tank, artillery by artillery, aircraft by aircraft, UAV by UAV, and heli drone by heli drone. But that's not serving the purpose. At some stage or the other, you have to be a man. And when you try to be a man, you have to take Chinese on. Now, we have to be prepared for it. Therefore, yesterday also I said, I'm repeating it, at some stage, it's a long haul. We can continue to sit it, keep sitting eyeball to eyeball for 3 months, 6 months, 1 year, but that does not serve the purpose. It serves the purpose only when China will vacate the land, when they actually status quo ante is restored. And that is why it's a very, very sensitive and a delicate situation. Neither the diplomacy can achieve at this moment of time. It must have 100% involvement of Chinese in this. Unless Chinese are, they themselves, they are willing to come out of this, particular mess, it is not going to solve the problem. Because, make no mistake, this is not by local, the commander level, the game is being enacted. It is absolutely, it has got the blessings of the Chinese military headquarters and also the Chinese political leadership. Otherwise, China would never do that. Therefore, physics no je law che, it should never be forgotten. They have created a core. In nuclear physics, it is called nucleus. When nucleus is strong, the electron, protons, neutrons, automatically they get attracted. But if the core is weak, the electrons and all, they get, rather than getting, attracted, they get deflected. So in many, many ways, this is a strategic move. It has got a long-term implication. It has got a regional implication. It has got a global implication. Willy-nilly, America will have to come in. But if the America comes in, we have to be very, very careful. We cannot be, જેને કહેવાય કે અમેરિકાના હાથમાં હાથા બનવાની જરૂર નથી. But we should also take advantage of US અને US ચાઇનાની અત્યારે જે disparity છે, and we should be able to use it to our advantage without offending China. I am underlining this word. At this moment of time, it does not suit India to offend China. At this moment of time, again, this underlining this word. So therefore, till the time we build economy, till the time our spine is, spinal cord has got tremendous amount of strength, till the time our knees are very strong and we can stand erect, which will take at least another 5 to 10 years, and economy is restored, we should not make any mistake in getting into the military confrontation with China. But that does not mean, then again I am saying this, that we become subservient. We must stand up, we must look into the eyes of the dragon, we must call their bluff, we must expose them, and we should never ever trust China and Chinese political leadership. They can really, drop you like a hot potato, they can leave you high and dry, and they will always do it to meet their national objective or, or national interest. And at this moment of time, when China is emerging as a global power and they have that kind of a zeal in them, they are going to be ruthless. And therefore, with a ruthless, global power, we also have to be ruthless in exercising all of our instruments of foreign policy. In that, military also is one subset of it. But military cannot be the only way by dealing with China at this moment of time. Thank you.
and there is no harm in utilizing, American goodwill. But we cannot be at the mercy of Americans either. I think the point is well taken, ઉત્પલભાઈ. છેલ્લી 5 મિનિટ છે આપણી પાસે અને આપ ત્રણેય સજ્જનોને મારે એક પ્રશ્ન પૂછવો છે. દરેકની પાસે 2 મિનિટ છે. મારો પ્રશ્ન એવો છે, આપે જેમ કહ્યું તેમ હજુ આવનાર 5-6 વર્ષ 8 વર્ષ જ્યાં સુધી ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત ના થાય, જ્યાં સુધી આપણે બિલકુલ મજબૂત ના થઈએ ત્યાં સુધી સીધી રીતે યુદ્ધ કરવું આપણને પોસાય તેમ નથી, એવી વાત આપના અભિપ્રાયમાંથી નીકળી. મારે આપને પૂછવું છે ત્રણેયને કે આ પરિસ્થિતિમાં જે પ્રકારની પરિસ્થિતિ આપણા ત્યાંથી ઊભી થાય છે, દાખલા તરીકે એર માર્શલ ભદૌરિયાએ પાકિસ્તાનને ઉદ્દેશીને કહ્યું કે અમે બાલાકોટ જેવી એર સ્ટ્રાઇક કરતા અચકાઈશું નહીં. લાગે છે આપને કે આ પાકિસ્તાન ઉપર આપણે કોઈ દુસ્સાહસ ન કરીએ તે માટે ચાઇનાએ ઊભું કરેલું આ એક કાઉન્ટર બેલેન્સિંગ પરિસ્થિતિ હોઈ શકે? બીજું, આપણા દર્શક મિત્રોને હજુ પણ ખબર નથી કે જે આઝાદ કાશ્મીર કે પાક ઓક્યુપાઈડ કાશ્મીર કહેતા હતા એમાંનો ઘણો મોટો ભાગ ચીનની પાસે છે, એટલે એકલા પાકિસ્તાન સાથે લડવાથી તમારું આખું કાશ્મીર તમને મળી જશે એવું બનવાનું નથી. પ્લીઝ કોમેન્ટ ઓન ધીસ પ્રિસાઇઝલી. ઇચ વન ઓફ યુ હેવ 2 minutes. Is that for me, sir? You can decide your turn. Start with ઉત્પલભાઈ, પછી કેદારભાઈ અને છેલ્લે આપણા કેતનભાઈ. See, આ વસ્તુમાં અમે પહેલા પણ ડિસ્કસ કરેલું છે અને my views are very clear. પાકિસ્તાનમાં જે બાલાકોટ સ્ટ્રાઇક થઈ, it cannot set a precedence in India-Pakistan relations and dealing with Pakistan. Pakistan must be dealt with an iron hand at a tactical and operational level. And you can keep retributing Pakistan. Balakot strike was only just an ingress and an egress. And એ વખતે પણ Indian government was so mature and so, responsible that એમનું જે statement હતું was very clear that we have not carried out an attack on Pakistan. We have not carried out attack on military installations. We have only carried out attack on the terrorists operating in Balakot. Yes. માટે પાકિસ્તાન ઉપર બાલાકોટ સ્ટ્રાઇક કરવી એ one thing, and to launch a war, all out war on Pakistan, to physically displace Pakistan from POK and take physical possession or Yes. capturing Pakistan only by military means is a totally different thing. Well said. And that also when Pakistan is a said. nuclear enabled nation. I wish Utpalbhai I had more time. Little shorter answer from you, Kedarбhai. Janaranbhai, before I give an answer, I wish to make one comment. I feel that we are giving far too much of weightage to China. There is no doubt China economically આપણા કરતા ઘણું strong છે, militarily strong છે, એ બધી વાત સાચી, પણ ડિપ્લોમસી એક જ રસ્તો છે એવું નથી. I would like to go for a hybrid approach where a military and diplomacy both work hand in hand. China ને પણ weak points છે, એની પણ vulnerabilities છે. We know that. We can't discuss it here, but we can certainly put pressure over there. ડોકલામમાં શું થયું હતું? After 72 days, why did they back off? Because they knew that beyond this they cannot continue. એટલે એટલા પણ આપણે હેલ્પલેસ નથી કે આપણે એને માટે બીજાની હેલ્પ લેવી જ પડે અથવા તો આપણે વેઇટ કરવું પડે કે આપણે ઇકોનોમિકલી સ્ટ્રોંગ થઈએ ત્યાં સુધી we'll have to just keep them in good humor. એવું નથી. There are ways and means. Yes, we don't take initiative, but if we are put in a corner, then we have our own ways to put them and make them realize that they need to back off. Well said. ખાસ કહેવું હતું. Well said. Very well said. કેતનભાઈ. અને જ્યાં સુધી બાલાકોટ સ્ટ્રાઇક ની વાત Sorry, sometimes again now, because કેદારભાઈ મારી પાસે સમય માત્ર 1 મિનિટ છે. આમાં એવું છે કે વોર થવાનો કોઈ ચાન્સ નથી. ટાઈમ લાગશે કારણ કે આટલા અંદર ક્યારે આવ્યા નથી. એટલે આમાં બે વસ્તુ થશે. એક તો આર્મી અને સ્ટ્રેટેજિક જ્યાં જ્યાં બીજી કોઈ જગ્યાએ બી ઇન્કર્શન થઈ શકે, એટલે આઈબોલ ટુ આઈબોલ વી હેવ ટુ મેચ. એટલે આમાં કંઈ બહુ મોટું ભયંકર ડિપ્લોયમેન્ટ થવાનું નથી. એટલે ઉત્પલભાઈ કહે છે એ રીતે એ જેટલું ડિપ્લોયમેન્ટ કરે એટલું આપણે કરવું પડશે. અને હવે આનાથી વધારે આગળ આવી ના શકે. એટલે 1 ઇંચ જમીન ડોકલામની જેમ યુ હેવ ટુ વેઇટ એન્ડ વોચ. ડિપ્લોમસીમાં
સૌથી મહત્વની વસ્તુ અત્યારે એ છે કે આનું સોલ્યુશન અત્યારે ચાઇનીઝ પાર્ટીની નેશનલ કોન્ફરન્સ ચાલી રહી છે, એટલે ઝીના બી થોડા કમ્પલ્સન છે, પણ એની પોઝિશન જે છે એ જરાય વીક નથી. અને આપણી જે લાઇન ઓફ કંટ્રોલ છે એ ચાઇના જોડે ડિમાર્કેટ નથી, પાકિસ્તાન બાંગ્લાદેશ જોડે આપણે ક્લિયર છે. એટલે અત્યારની પરિસ્થિતિમાં ડિપ્લોમેટિક વેમાં આપણે ઇન્ડિયાએ જે મોટા મોટા જે છે, એક તો ઇન્ડિયન ઓશનિયમ ઓર્ગેનાઇઝેશન છે. થેન્ક યુ. આઈ થિંક વી આર રનિંગ આઉટ ઓફ Yes. ટાઈમ. એટલે diplomatically દર્શક solution આવી મિત્રો, ટૂંકમાં આ પ્રશ્નનો ઉકેલ યુદ્ધ નથી. પાકિસ્તાન સાથેના પ્રશ્નનો ઉકેલ પણ સીધે સીધું યુદ્ધ નથી. ચીન સાથે આ જે પ્રશ્ન ઉભો થયો છે એનો ઉકેલ પણ સીધે સીધું યુદ્ધ નથી, એવો નિષ્ણાતોનો લગભગ કોન્સેન્સસ જેને કહેવાય સર્વસંમત મત છે. ડિપ્લોમસી પણ જોઈશે અને આપણી જેને સ્ટ્રેટેજિક તાકાત કહેવાય, લશ્કરી વ્યૂહાત્મક આપણી તાકાત, તે પણ જોઈશે. અને એ બે ભેગા કરીને સમય લાગશે. આ ચેસની રમત છે, રાતોરાત આનો ઉકેલ આવી જવાનો નથી, પણ બહુ મોટું એસ્કેલેશન થાય એવી પણ શક્યતાઓ અત્યારે દેખાતી નથી. આ સંયોગોમાં ભારત પોતાની રમત કઈ રીતે કેટલી કુશળતાથી વિશ્વ સમુદાય સાથે રમે છે, ચીન પોતાના પક્ષે હજુ જે કંઈ પત્તા કાઢવાના હોય તે બીજા કયા પત્તા કાઢે છે, પણ સરવાળે ચીન પાકિસ્તાનને મદદરૂપ થવા હંમેશા તૈયાર રહેશે, એ વાત આપણે સમજી લેવી જોઈએ. તો આજની ચર્ચા દર્શક મિત્રો અહીં જ અટકાવીશું. વળી પાછા કોઈ વખતે આ મુદ્દે ફરી ચર્ચા કરીશું. ત્રણેય નિષ્ણાતો કેતનભાઈ, કેદારભાઈ અને એર કોમોડોર નેવલ કોમોડોર ઉત્પલભાઈ, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર ફોર બ્રિંગિંગ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્સાઇટ્સ ઇન ટુ ધીસ ડિસ્કશન. આપની જે કંઈ વાતો આપે મૂકી એનાથી આ પ્રશ્નને સમજવામાં સામાન્ય માણસને પણ ખૂબ ઉપયોગી મદદ થશે. ધન્યવાદ. શુભરાત્રી દર્શક મિત્રો.